તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગની અંદર ને આપણે આવી ગયા છે હવે ઘઉં વાટવા માટે. અને તમે જોઈ શકો છો આજ તો એક જ બારી વઢ્યું છે. તો ચલો ફટાફટ પતાવીને આપણે જવાનું છે હવે કોળા જીરું વાટવા માટે. તો પછી ફાઇનલી આપણે કોળા જીરું વાટવા આવી ગયા છે અને આપણે જો આપણી પહેલા બધા પોકી ગયા છે ને ચલો આપણે પણ હવે જઈએ છીએ કોળા જીરું વાટવા માટે. તો પછી ફાઇનલી કડીક વાટીને આવી ગયો તો ચા. તો પછી જુઓ તમે આપણે વાટકો કરીને બેસી ગયા ચા પીવા. ચા પીને પાછા આવી ગયા તો આપણે કોળા જીરું વાટવા માટે. ને હવે જુઓ વાંકા વાંકા વાઢવાનું ચાલુ કરી દીધું છે અમને. તો પછી ફાઇનલી ખાવાનો ટાઈમ થઈ ગયો ને આપણે આવી ગયા તો ખાવા માટે. તો ચલો હવે ખાઈ લઈએ. તો પછી ફાઇનલી આજ તો તડકો બહુ હતો એટલે આપણે વહેલા છૂટી ગયા હતા અને આપણે બેસી ગયા બાવળિયાના સાંયડે. અને જો હવે બધા ફાઇનલી જઈ રહ્યા છે બધા પોતપોતાના ફાંટિયા નાખવા માટે. તો પછી ચલો આપણે પણ એક ફાંટી ઉપાડી લીધું. તો પછી આપણે આવી ગયા હતા કેનાલ લઈને આવવા માટે. તો તમે જોઈ શકો છો આ કેનાલ છે આપણે ને તમે જોઈ શકો પાણી કેવું છે. તો પણ શું કરશું, આપણે નાવું તો પડશે જ. તો ચલો આપણે હવે નાવા જઈએ છીએ. તો પછી ફાઇનલી આપણે નહીને આવી ગયા હતા આપણા ખેતરે. જોઈ શકો છો આપણે આ છે આપણું ખેતર ને આ છે આપણો બંગલો. તો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.